સ્વાગત છે તમારું ફ્રેન્ડ્સ દર્શનાસ કિચનમાં। તો આજે આપણે રગડા પેટીસની રેસીપી જોઈશું। ચલો ફ્રેન્ડ બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા કુકર લઈ લઈશું। અમે 8 કલાક પહેલા જ લીલા વટાણા પલાળીને રાખ્યા હતા। તમે આની જગ્યાએ સફેદ વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો। એક બટેકું કાપીને નાખી દઈશું। હળદર નાખી દઈશું, મીઠું અને પાણી જરૂર મુજબ નાખી દઈશું। હિંગ છેલ્લે એડ કરી દઈએ અને મિનિમમ આની 6 થી 7 સીટી વધારે વગાડવી પડશે। આ ચટણી બનાવવા માટે મેં બધી સામગ્રી લઈ લીધી છે। લીલી ચટણી બનાવવા માટે ચટણી પીસીને તૈયાર કરી દીધી છે। બરફ નાખવાથી એકદમ ગ્રીન ચટણી થાય છે અને અહીંયા કુકર પણ આપણું ઠંડુ પડી ગયું છે। તો હવે વટાણા પણ સરસ ચડી ગયા છે અંદર। તો આપણે એને હવે મેશરથી આનાથી મેશ કરી દઈશું। બહુ નહીં, હલકા હાથે જ કરવાનું છે। પછી જરૂર મુજબ પાણી એડ કરી દઈએ આપણે અંદર અને રગડાને એક બાજુ ઉકળવા મૂકી દઈએ છીએ। આમ તો આ રગડો સાદો જ હોય છે, પણ આજે હું એમાં વઘાર કરું છું। વઘારમાં ખાસ કંઈ નથી નાખતી, ખાલી થોડુંક લાલ મરચું, ધાણા જીરું અને સાધારણ હળદર નાખું છું, કારણ કે મેં લીલા વટાણાનો ઉપયોગ કર્યો છે એટલે આની જગ્યાએ સફેદ હોત તો મારે જરૂર ના પડત હળદરની। બાકી વઘાર તો એમાં પણ હું કરત જ। વઘારથી થોડુંક ટેસ્ટ સવારો લાગશે રગડામાં। મીઠું છેલ્લે એડ કરી દઈએ અને રગડાને ઉકળવા દઈશું। મેં બટેકા પહેલેથી જ વરાળથી બાફેલા લીધા છે। હળદર, મીઠું, આ પૌવા જે આપણી બટેકા પૌવાના પૌવા બનાવીએ છીએ એનો જ મેં ભૂક્કો કરીને અંદર એડ કર્યો છે, બીજું કાંઈ જ નથી કર્યું। અને છેલ્લે કોથમીર એડ કરીને બસ આ બધું મિક્સ કરીને આપણે એને પેટીસ બનાવી લઈશું। આવી રીતે ગોળ દબાવીને વચ્ચે પ્રેસ કરીને રાઉન્ડ શેપ કરીને પેટીસ બનાવી દઈએ બધી। અને ફ્રેન્ડ્સ, આજે જ મારી સાથે એવું થયું કે હું પેટીસ આ બનાવતી હતી ને જ મારે લાઇટો ગતી રહી છે। પાછળના વિડીયોમાં જે આવશે મારો વિડીયો એમાં લાઇટ વગરનો જ છે। આવી રીતે બધી જ પેટીસ તૈયાર કરી દઈશું આપણે। તો ફ્રેન્ડ્સ, આ જે વિડીયો છે એમાં મારે લાઇટો રીતે હું અહીંયા ઢોસાના તવા ઉપર જ બધી તેલ નાખીને પેટીસ શેકું છું। તમારે એ કરવું હોય તો ડીપ ફ્રાય પણ તમે કરી શકો છો। અને ગેસે બંને શેકી લઈશું આપણે, ઉપરથી થોડુંક તેલ ઉમેરતા જઈને। જો હવે ગોલ્ડન શેકી લેવાની છે। આ લાઇટ નથી એના લીધે તમને આવી દેખાય, થઈ હતી સરસ લાલ। જો બધી બાજુથી સરસ શેકાઈ ગઈ છે। હવે આને આપણે કાઢી લઈશું। આ મેં પ્લેટમાં રગડો કાઢી લીધો છે। ઉપરથી આપણે પેટીસ મૂકી દઈશું। ઉપરથી બીજો રગડો એડ કરીશું। આ ગળી ચટણીની મેં રેસીપી નથી આપી, કારણ કે આ મેં પહેલેથી જ બનાવી દીધી હતી એટલા માટે। અને મેં આ આમચૂર પાવડરની ચટણી બનાવી છે। લીલી ચટણી એડ કરી દઈએ। ઉપરથી ડુંગળી એડ કરી દઈએ। ટામેટા એડ કરી દઈશું।
અને ઝીણી સેવ એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીશું આગલા વિડીયોમાં. બાય બાય.